અમૃત બાપાની જય જય માડી. માડી બહુ એટલે બહુ દવાખાના આવતા હતા, પણ અમે તમારી માનતા કરીને એટલે 99% ઘણો સમય પહેલાં હાવ દવાખાના બંધ થઈ ગયા હતા. અત્યારે હાવ દવાખાના બંધ થઈ ગયા છે. પછી એક ટાઈમમાં તમે મને સપનામાં આવ્યા હતા, અમૃત બાપા આવ્યા હતા પહેલાં, અને પછી તમે માં આવ્યા હતા. પછી ઘણો સમય પછી માં તમે આવ્યા અને તમે એમ કીધું તારે કોઈ દેવનું દુઃખ નથી, તારે ખાલી આ એક જ દેવનું દુઃખ છે. પછી એવું કહીને પછી મારી આંખ ઉઘડી ગઈ. એટલે પછી મેં તમને પ્રાર્થના કરી માં કે માં આ રીતના મેટર થઈને અધૂરી રહી છે એમ. તો તમે મને થોડાક દિવસ પછી ફરીથી તમે સપનામાં આવ્યા અને એમ કીધું તમે તારે કોઈ દુઃખ નથી, એક આ ખાલી મેલડીમાંનું દુઃખ છે. અને પછી અને તમે એમ કીધું તો આ મેલડીને તમે પકડી રાખજો એમ. પછી અમૃત બાપા આવ્યા હતા, પછી માં તમે સપનામાં આવ્યા. પછી એક ટાઈમ એવું બન્યો હતો કે અમૃત બાપાના બ્લેક શર્ટ પહેર્યો હતો ને ગુલાબી શર્ટ પહેર્યો હતો, બ્લેક કાળી બંડી પહેરી હતી. અને કોક આવીને એમ કીધું, બાપાનો ફોટો બતાવ્યો અને એમ કીધું રાતે 12:30 જેવું થયું હતું. એટલે મેં જોયું કે કેટલા વાગે 12:30 થયા. એટલે પછી મેં માને કીધું કે માં તમને આગળ કરું છું, બાપા તમને આગળ કરું છું. અને એમ કીધું કે જે કોઈ હોય ને, એક વાર નહીં, 2 વાર ને 3 વાર કહું છું, મારે માનો વિડીયો જોવાનો છે અને જોવાનો છે. હું મારી માના ખોળામાં બેઠું છું, હાથ પગ ધોઈને માં અમે તમારી અગરબત્તી કરી અને તમે જે મેલડીમાં બતાવ્યા ને એની અગરબત્તી કરી. પછી 1-2 કલાક જેવું થયું, 4 જેવું થયું હતું. અને માં તમે એમ કીધું એ આ મેલડીને તું પકડી રાખજે. એ મેલડીમાં આપણે આ ફોટામાં છે એ ટાઈપના હતા, કાળા ઓઢણાવાળા હતા. અને તમે જે કહો છો નિરંજન નિરાકાર, આપણે પૂનમના જે દર્શન થાય ને એ મેલડીમાં હતા. તમે એમ કીધું આ મેલડીને પકડી રાખજો એમ.